હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હમણાં જ મેં લાઈફના એક મોટા દોરમાંથી પસાર થયો. હાલમાં જ હું ડિપ્રેશનનો શિકાર થયો હતો, જેમાં મોટું કારણ ભજવ્યું છે મોબાઈલે. આજના યુગમાં મોબાઈલ એક રીતે સારું પણ છે ને એક રીતે ખરાબ પણ છે. હું નોર્મલી રીલ્સ સ્ક્રોલ કરતો હતો ફેસબુક પર, તેમાં અચાનક મને હેલ્થને રિલેટેડ વિડીયોઝ જોવા મળ્યા. તો સ્ક્રોલ કરતા એલ્ગોરિધમના લીધે હેલ્થના એક પછી એક વિડીયો મારી સામે આવવા લાગ્યા. તેના લીધે મને મારી હેલ્થ પર અસર પડવા લાગી. મેં મારી જાતને ચેક કરવા લાગ્યો, ઘડી ઘડી જોવા લાગ્યો, આ સારું છે આ નથી સારું. જે મેં નોર્મલ સ્ટેજમાં હતો તેની જગ્યાએ મેં વધુ ટેન્શન લેતો થઈ ગયો. આવું કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ નહીં કરીશ તો જીવનમાં આવું થશે. જે પણ આજકાલ આપણે યુટ્યુબ પર વિડીયો જોઈએ છે તેની અસર દિમાગ પર બહુ જ થાય છે, જે મારા પણ પર થઈ. મારું જીવન મસ્ત હતું, સારું હતું. તેના ચક્કરમાં મેં વિડીયો જોઈને શંકા ઊભી થઈ, શંકા વધતી ગઈ, શક વધતા ગયા. એના લીધે મેં ડિપ્રેશનમાં આવી ગયો, એન્ઝાયટીમાં આવી ગયો ને મને પેનિક્સ એટેક આવવા લાગેલા. મેં ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું, લોકો જોડે મળવાનું બંધ કરી દીધું હતું. સમથિંગ મારા દિલમાં એવું થતું હતું કે મેં હમણાં મરી જઈશ. કશે એકલો જાય તો હૃદયના ધબકારા વધી જતા હતા. આવું બધું ઘણું થયું, મેં શોર્ટમાં કહ્યું. પણ ફાઇનલી મેં રિકવર થાઉં છું, મારી ટ્રીટમેન્ટ ચાલુ છે. મેં તમને એક સંદેશો આપું કે નેગેટિવ ન્યૂઝ કન્ઝ્યુમ કરવાનું બંધ કરો. જો પણ પોતાની જાતને કમ્પેર નહીં કરો. વિડીયો જો બસ, પોતાને ચેક ઇન ચેકઆઉટ નહીં કરો. યુટ્યુબના વિડીયો જોઈને પોતાની જોડે સરખામણી નહીં કરો. વિડીયો શીખવા માટે, નોલેજ માટે લેવો, ડેટ્સ ઇટ. એના પોતાના પર એપ્લાય ઓછું કરો. જે પ્રમાણે જોવા મળે છે તમારા લેવલ કરતાં વધારાની ડેટા તમે કન્ઝ્યુમ કરવા લાગો છો, તો એનો શિકાર મેં પણ બન્યો હતો. આઈ હોપ તમારી જોડે એવું નહીં થાય. સો બી રિલેક્સ, બી ફ્રી. વધારાની માહિતી બહુ કન્ઝ્યુમ નહીં કરો પણ તેને જીવનમાં બહુ એપ્લાય નહીં કરો. જેટલું કન્ઝ્યુમ કરશો એટલું એપ્લાય કરવાનું થશે, એટલી જ સ્ટ્રેસ ને એન્ઝાયટી વધતી જશે. એનો શિકાર પોતે જ બનશો. અને મીડિયામાં બહુ જ બધી ન્યૂઝો ચાલે છે, સાંભળો એને, પણ એને દિલ પર નહીં લેવો, નહીં તો અંજામ બહુ મોટો ભોગવવો પડશે. બીજી વાતો બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.